Hello students, very good morning and welcome to the chemistry lecture once again. મિત્રો આજે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 3 એટલે કે વિદ્યુત રસાયણ એટલે કે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી એના ક્વેશ્ચન બેંક ના એમસીક્યુ કરી રહ્યા છીએ. તો ક્વેશ્ચન બેંક માં થોડા એમસીક્યુ રેન્ડમ જોઈએ, રાઈટ? કઈ રીતે સોલ્વ થાય છે, અમુકમાં મેથડ આપી છે, ખાલી અમુકમાં ખૂબ ગણતરી કરીને બતાવી છે, રાઈટ? મેથડ પરથી તમે એમને ઈઝીલી સોલ્વ કરી શકશો. ફરી એકવાર મારી વાતને રિપીટ કરું કે એમસીક્યુ સોલ્વ કરવા માટે પહેલા કોન્સેપ્ટ ક્લિયરિટી હોવી જરૂરી છે. કોન્સેપ્ટ ગોખવાની વાત નથી, કોન્સેપ્ટ ક્લિયરિટી, અન્ડરસ્ટેન્ડિંગ પાવરફુલ હોવું જોઈએ. જો સમજાવશો તો એમસીક્યુ ઈઝીલી સોલ્વ થશે, રાઈટ? થોડી ટ્રાય કરીએ. ચલો, સૌથી પહેલા ક્વેશ્ચન બેંક સાથે રાખજો. એટલે ક્વેશ્ચન નંબર છે ક્વેશ્ચન બેંક ના છે, જો કે મેં લખાઈ છે સાથે, રાઈટ? તો થોડું ઈઝી રહે. સૌથી પહેલા ક્વેશ્ચન નંબર 30. ક્વેશ્ચન નંબર 30 માં આપ્યું છે AlAl+3 Pb2 Pb. કોષ બનાવ્યો છે, એમાં એનોડ તરીકે લીધું છે એલ્યુમિનિયમ, કેથોડ તરીકે લીધું છે લેડ. બંનેની સાંદ્રતાઓ આપી દીધી છે. જો n બરાબર 3 તો q બરાબર કેટલા થાય? n બરાબર 3 લ્યો તો q બરાબર કેટલા થાય? તો સૌથી પહેલા તો હું Al+3 Pb2 Pb માટે પ્રક્રિયા સમીકરણ લખવાનો પ્રયત્ન કરું. તો Al માંથી Al+3 બને તો 6 ઇલેક્ટ્રોન જાય. આમ 3 જ જાય. Al માંથી Al+3, પહેલા ચલો એવું વિચારો, Al માંથી Al+3 એટલે કેટલા? તો કે 3 ઇલેક્ટ્રોન જાય. ઓકે, અહીંયા 3 ગુમાવ્યા હોય. Pb2 છે એને 2 મેળવવા હોય એટલે Pb બને. હવે બન્યું એવું કે અહીંયા 3 ઇલેક્ટ્રોન થયા અને અહીંયા 2 ઇલેક્ટ્રોન થયા. રેડોક્સના નિયમ પ્રમાણે જેટલા ઇલેક્ટ્રોન ગુમાવાતા હોય એટલા ઇલેક્ટ્રોન મેળવવા જોઈએ, રાઈટ? તો આપણે શું કર્યું? તો કે આને 3 વડે ગુણી નાખ્યું અને આને 2 વડે ગુણી નાખ્યું. એટલે આમાંય 6 થઈ ગયા અને આમાંય 6 થઈ ગયા. તો આને 2 વડે ગુણી નાખ્યું એટલે 2 Al આવ્યા, 2 Al+3 આવ્યા અને 3 દુ ને 6 ઇલેક્ટ્રોન આવ્યા, રાઈટ? બધું 2 વડે ગુણાઈ ગયું. અહીંયા 3 વડે ગુણી કાઢીએ તો 3 Pb+2 આવ્યા, 2 ઇલેક્ટ્રોન મેળવતા હતા એટલે ગુણ્યા 3 એટલે 6 ઇલેક્ટ્રોન અને 3 Pb, રાઈટ? તો હવે નંબર ઓફ લૂઝિંગ ટ્રાન્સફરિંગ ઇલેક્ટ્રોન્સ સેમ થઈ ગયા છે. જેટલા ગુમાવાય છે એટલા જ મેળવાય છે. હવે એમને પ્રક્રિયાને સંપૂર્ણ કોષ પ્રક્રિયા લખીએ તો 2 એલ્યુમિનિયમ + 3 Pb+2 gives 2Al+3 + 3 Pb, રાઈટ? આટલું છે. હવે જો આ બધું શેના માટે મળ્યું? તો કે n બરાબર 6 હોય ને એના માટે મળ્યું. n બરાબર 6 માટે મળ્યું. હવે જો n બરાબર 3 હોય એટલે એનો મતલબ કે બધું અડધું હોય ને. 6 ઇલેક્ટ્રોન, n 6 ટ્રાન્સફરિંગ ઇલેક્ટ્રોન છે, n બરાબર 6 ક્યાંથી આવ્યા? તો કે 6 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને 6 ઇલેક્ટ્રોન મેળવે છે. મતલબ નંબર ઓફ ટ્રાન્સફરિંગ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ 6. સો n ઇઝ ઇક્વલ ટુ 6. પણ અહીંયા આપણે ક્વેશ્ચનમાં કીધું છે n બરાબર 3. તો n બરાબર 3 લઉં તો બધું અડધું થઈ જાય. બધું અડધું થઈ જાય. યસ. તો આ જે પ્રક્રિયા છે ને હું પાછી લખું તો એલ્યુમિનિયમ ભાગ્યા 2 એટલે 2 ઉડી જાય એટલે એલ્યુમિનિયમ એક જ વધશે. 3/2 Pb+2, 2/2 એટલે 1 Al+3 + 3/2 Pb, રાઈટ? પ્રક્રિયા મળી. એના માટે નળ સમીકરણ લખી E cell E0 cell -0.059/3 log નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. આમાં નિપજની સાંદ્રતા કોની આવશે? તો કે Al+3 ની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા એટલે Pb+2 ની સાંદ્રતા એની 3/2 ઘાત. Al+3 ની સાંદ્રતા એટલે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા એટલે Pb+2 ની સાંદ્રતાની 3/2 ઘાત આવશે. ઓકે, હવે તમને બેયની ઘાત આપણે q પૂછ્યો છે તો એક્ચ્યુઅલી આ જ q છે ને, રિએક્શન કોસન્ટ q થયો. જો સંતુલન હોય તો k થયો, રાઈટ? તો ઈ જ ગોતવાનું છે. તો ઈ જ ગોતવા માટે તો કે એમની સાંદ્રતાઓ કેટલી છે? Al+3 ની ક્યાં ગઈ? 0.02 મોલ. Pb+2 ની કેટલી? તો કે 0.2. એની 3/2 ઘાત. સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે, રાઈટ? સાદુરૂપ આપશો એટલે આન્સર આવશે. q જ ફાઇન્ડ કરવાનો છે. ફાઇન. ચલો, હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 33. ક્વેશ્ચન નંબર 33 છે એમાં Zn+2 0.005 મોલર, Ag+ 0.04 મોલર Ag કોષ બનાવીને આપ્યું છે. તો n માટે કયું યોગ્ય છે એવું કીધું છે. ફાઇન. સૌથી પહેલા પ્રક્રિયા લખી નાખીએ તો Zn માંથી Zn+2 એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવે. Ag+ માંથી Ag એટલે 1 ઇલેક્ટ્રોન મેળવે.
પણ અહીંયા બે ગુમાવાય છે અને એક મેળવાય તો નો મેળવે, એટલે નીચેના સમીકરણને બે વડે ગુણી નાખવું પડે. એટલે અહીંયા મેં 2 થી મલ્ટીપ્લાય કર્યું એટલે 2Ag થઈ ગયા, 2 ઇલેક્ટ્રોન ને 2Ag, રાઈટ. ટોટલ સેલ રિએક્શન શું થઈ તો કે Zn 2Ag gives Zn 2 2Ag. ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન ગેસ કેન્સલ, રાઈટ. નન સમીકરણ લખીએ એના માટે E cell is equal to E0 cell minus 0.059 by 2, કારણ કે બે ઇલેક્ટ્રોન ગુમાવે છે મેળવે છે. log Zn plus 2 ની સાંદ્રતાના છેદમાં Ag plus ની સાંદ્રતાનો સ્ક્વેર. જો આ અગત્યનું છે. અને આ કેટલી ઘાત આવશે, કોના છેદમાં કોણ આવશે એ નક્કી કરવા માટે જ આપણે કોષ પ્રક્રિયા લખીએ છીએ. કોષ પ્રક્રિયા સાચી લખેલી હોય તો આપણે આ વ્યવસ્થિત લખી શકીએ, રાઈટ. સોરી. તો આમાં હવે કિંમતો મૂકવાની છે. હવે તમને 4 ઓપ્શન આપ્યા છે એટલે એમાં તમારે ટ્રાયલ અને એરર મેથડ થી જવું પડશે. ઈ કેમ તો કે n માટે કયું યોગ્ય છે, રાઈટ. તો n માટે એક મિનિટ ક્વેશ્ચન જોવો પડશે. n માટે q કયું યોગ્ય છે એવું પૂછ્યું છે. ઓકે, n માટે q કયું યોગ્ય છે એવું પૂછ્યું છે. તો હવે એના માટે જુદા જુદા ઓપ્શન્સ તમને આપ્યા છે કે એમાં n બરાબર 1 હોય તો q બરાબર સમથિંગ, n બરાબર 2 હોય તો q બરાબર સમથિંગ, n બરાબર 3 હોય તો q બરાબર સમથિંગ એવું આપ્યું છે. તો ઈ ઓપ્શન ચકાસવાના છે. અચ્છા, ઈ ઓપ્શન ચકાસવો એટલે કે સર એમાં બીજો તો પ્રશ્ન જ ન હોય ને, અહીંયા n બરાબર 2 છે તો ઈ જ જવાબ આવતો હોય. તો કે ના, એવું જરૂરી નથી. માની લો કે n બરાબર 2 આવે છે મતલબ સાચા છે, પણ n બરાબર 2 મૂકો ત્યારે q બરાબર, q એટલે ફરી પાછું ઉપલબ્ધ પ્રશ્ન થયો, તો n બરાબર 2 મૂકો ત્યારે q બરાબર એટલા થાય છે કે કેમ એ તમારે ગણવા પડશે. દાખલા તરીકે n બરાબર 2 એટલે q, આની જ કિંમત ગોતી નાખો એટલે q થઈ ગયું. ઓકે, ચલો હવે ઈ જો q મળે તો જોઈ લેવાનું સાચું છે, નથી તો અહીંયા n બરાબર 1 મૂકી જુઓ. અચ્છા, 1 મૂકશો તો આખી પ્રક્રિયાને 2 વડે ભાગવા પડશે ને, આની જેમ જ ઉપરની જેમ જ કરવું પડશે, રાઈટ. અને એ પછી જે સમીકરણ છે ટૂંકમાં આમાં log q ગઈ દેવાનું અહીંયા અને q ફાઇન્ડ કરી નાખો એટલે મળી જાય. સમજાય? બાકી બધી જ વેલ્યુ છે તમારી પાસે તો q ફાઇન્ડ કરી નાખો એટલે મળી જશે, રાઈટ. સેમ આમાં n બરાબર કરી જો અહીંયા 1 કરો તો અહીંયા Zn plus 2 છે એની 1/2 ઘાત આવે અને Ag plus નો વર્ગ નો આવે. ઈ મૂકી જોવાનું સાચું છે, નથી તો 3, તો અહીંયા 3 કરો તો શું થાય. એવી રીતે અલગ અલગ કેલ્ક્યુલેશન્સ થતી જવાની. જે બે મેચ થાય n ની કિંમત અને q ની કિંમત ઈ જવાબ આવશે, રાઈટ. એમાં ખાલી સાદું રૂપ ચાવી માટે ઓપ્શનમાં 1 by 1 આપવાનું છે. પહેલાનું આપો, ન આવે તો બીજાનું આપો, ન આવે તો ત્રીજા ઓપ્શન માટે આવો, ન આવે તો ચોથો જવાબ હોય, રાઈટ. ટાઈપ હોય તો ચોથાનું સાદું રૂપ આપે. ક્યારેક એવું બને ચોથાનું ન આવે તો સમજી લેવાનું ક્યાં ગણતરીમાં ભૂલ કરી છે, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 36. ક્વેશ્ચન નંબર 36 માટે આપણને આપ્યું છે પ્લેટિનમ H2 ગેસિયસ ઘન વાતાવરણ H+ અને POH બરાબર 11. અહીંયા જનરલી આપણે સાંદ્રતાઓ આપી હોય છે, પણ અહીંયા આપણને સાંદ્રતા આપવાના બદલે અર્ધકોષનો POH આપી દીધું છે અને ઈ અર્ધકોષનો ઓક્સિડેશન પોટેન્શિયલ જણાવવા એમ કીધું છે, રાઈટ. તો પહેલા તો આપણે ઓક્સિડેશન પ્રક્રિયા લખવાનો પ્રયત્ન કર્યો એટલે 1/H2 માંથી H+ એટલે ઇલેક્ટ્રોન ગુમાવાય છે એટલે ઓક્સિડેશન પ્રક્રિયા લખી, રાઈટ. H2 માંથી H+ અને ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ઓક્સિડેશન પ્રક્રિયા લખી. કેમ ઓક્સિડેશન જ લખી એમ અમને થોડો સાહેબ વિચાર આવે દાખલો ગણતી વખતે તો કે ભાઈ વિચાર નથી કરવાનો, એમાં ઓક્સિડેશન શબ્દ આપ્યો છે એટલે ઓક્સિડેશન પ્રક્રિયા કરીએ છીએ, રાઈટ. હવે નન સમીકરણ મૂકીએ E cell E0 cell -0.059 બાય કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે તો કે 1. લો નિપજની સાંદ્રતા એટલે H+ ની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. પ્રક્રિયક તો કઈ વધતું નથી, એ કઈ આયન્સ છે નહીં, રાઈટ. હવે E cell E0 cell 0 થશે કારણ કે હાઇડ્રોજન અર્ધકોષ છે. -0.059 by 1 અને log H+. હવે આ તો નીકળી ગયું 0.00 વાળું, તો અહીંયા આખું શું કીધું તો કે -0.059 log H+. ઓકે, એમાંથી હું થોડીવાર 0.059 ને ભૂલી જાવ તો કે 0.059 મેં બહાર કાઢી લીધું તો વધ્યું શું તો કે -log H+. એ ભાઈ -log H+ ને તો શું કહેવાય તો કે pH કહેવાય. તો મેં ઈ જ લખ્યું છે, ઓકે. અને pH ઓલરેડી આપણને આપી છે કેટલી તો કે નથી આપી. pOH 11 આપી છે. pOH 11 એટલે pH કેટલી થાય 3, કારણ કે pH + pOH બરાબર 14 થાય,
pH plus QH બરાબર 14 તો pH બરાબર 3 મૂકી દો 3 સાદું રૂપ આપશો એટલે 0.177 વોલ્ટ આન્સર આવશે રાઈટ બીજી એક વસ્તુ MCQ તમે ધારશો એટલા ઈઝીલી સોલ્વ કદાચ નહીં થાય અમુક પ્રશ્નોમાં સોલ્યુશનમાં તકલીફ પડશે રાઈટ પણ ઈ ટ્રાય કરવાની છે એને જ MCQ સોલ્વ કર્યા કહેવાય એને જ કંઈક લેવલ વાળા MCQ કહેવાય ઓકે એને જ જેઈ કે નીટ માટેની પ્રિપેરેશન ના MCQ કહેવાય સાવ એમને ઈઝીલી તમે વિચારો થઈ જાય થિયરીમાંથી કાઢ્યા હોય તો એનું કોઈ મહત્વ રહેતું નથી રાઈટ એટલે ટફ પડશે પણ ડોન્ટ વરી હા ચિંતા નથી કરવાની સોલ્વ કરી રાખવાના છે થશે ફાઇન ક્વેશ્ચન નંબર 37 જો Zn2 Zn is less than E0 of Zn2 Zn એટલે કે ઝિંક નો પોટેન્શિયલ એના પ્રમાણિત પોટેન્શિયલ કરતા ઓછો હોય તો x ની કઈ કિંમત શક્ય છે અઘરું બને ઝિંક નો પોટેન્શિયલ એના પ્રમાણિત પોટેન્શિયલ કરતા ઓછો હોય તો x ની કઈ કિંમત શક્ય છે ફાઇન સૌથી પહેલા હું સમીકરણ લખું તો Zn2 2 ઇલેક્ટ્રોન એમાંથી Zn યસ રિડક્શન પ્રક્રિયા કારણ કે આ રિડક્શન પોટેન્શિયલ ની ચર્ચા કરી છે અચ્છા આના માટે હું નન સમીકરણ લખું તો શું થાય તો કે E cell is equal to E0 cell minus 0.059/2 because transferring electrons is 2 લો નિપજમાં તો ઝિંક સોલિડ છે નહીં લેવાય છેદમાં Zn + 2 ફાઇન હવે અહીંયા તમારે ઈ Zn + ની સાંદ્રતા આ જ x છે હવે અહીંયા તમને આપ્યું છે શું તો કે આનું મૂલ્ય છે ને ઈ આના મૂલ્ય કરતા ઓછું છે E of Zn is less than E0 of Zn મતલબ આમાંથી કંઈક બાદ થશે ત્યારે આ મળશે રાઈટ તો અહીંયા તમારે શું કરવાનું છે તો કે અલગ અલગ કિંમતો મૂકી જોવાની છે અલગ અલગ કિંમતો મૂકી જોવાની છે તમને ચાર ઓપ્શન આપ્યા છે અને ઈ મૂકી જોશો એટલે એમાંથી તમને ખબર પડશે કઈ કિંમત પોસિબલ છે રાઈટ કારણ કે કિંમત મૂકશો સાદું રૂપ આપશો જો ઈ આ આખાનું મૂલ્ય આના કરતા ઓછું આવે તો જ આ ઓછો થશે સમજાય છે આમાંથી કંઈક બાદ થશે તો જ આનું મૂલ્ય આના કરતા ઓછું થશે એનો મતલબ આનું મૂલ્ય છે ઈ કંઈક આવવું જોઈએ રાઈટ ઓકે એટલે ખાલી Zn + 2 ની x ની કિંમતો મૂકીને ચેક કરવાનું છે બીજું કાંઈ એમાં કરવાનું નથી ફાઇન નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 49 25° તાપમાને કોષમાં થતી વાસ્તવિક પ્રક્રિયાને આધારે કયું નિરૂપણ શક્ય નથી Pb+2 નો રિડક્શન પોટેન્શિયલ આપ્યો છે -0.13 વોલ્ટ અને Tin નો આપ્યો છે -0.14 વોલ્ટ નીચે ચાર નિરૂપણ આપ્યા છે હવે નિરૂપણ જોતા અહીંયા આગળ ખાસ આ MCQ થોડો યાદ રાખવા જેવો છે કોષમાં થતી વાસ્તવિક પ્રક્રિયા શબ્દ આપ્યો છે એટલે રિયલમાં જે પ્રક્રિયા થતી હોય હવે બંનેના રિડક્શન પોટેન્શિયલ જુઓ તો એકનો -0.13 વોલ્ટ છે ને એકનો -0.14 વોલ્ટ છે એટલે બહુ જાજો ડિફરન્સ નથી ઓકે છતાંય આમાં રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય વધારે આનું છે એટલે એનો કેથોડ બનવો જોઈએ અને આનો એનોડ બનવો જોઈએ હવે તમને જે ઓપ્શન આપ્યા છે એમાં તમે જુઓ તો એમાં ટીન ના એનોડ અને પીબી ના કેથોડ બનાવીને તમને આપ્યા છે ટીન ના એનોડ અને પીબી ના કેથોડ તો કે હા પછી એમાંથી એક જ ઊંધો ઓપ્શન છે સી ઓપ્શન એટલે મોટા ભાગે આપણે એવું લઈ લઈએ સી જવાબ આવે છે પણ અહીંયા વાસ્તવિક પ્રક્રિયા શબ્દ છે ને એને આધારે એક બીજી અલગ વસ્તુ થશે અહીંયા તમે જો સાંદ્રતાઓ મૂકી છે ટી અને પીબી ની સાંદ્રતાઓ અને બધા ઓપ્શનમાં અલગ અલગ છે એટલે એક્ચ્યુઅલી અહીંયા છે ને તમારે કોષનું જે નિરૂપણ છે એને એનોડ કેથોડ ના આધારે જોવાનું નથી એ વાસ્તવિકમાં કેવું કામ કરે છે એના આધારે જોવાનું છે અને વાસ્તવિક કઈ આપણે ઓનલાઈન વર્ક અત્યારે મતલબ લાઈક પરીક્ષામાં કઈ સીધો પ્રેક્ટિકલ કરી શકતા નથી તો તમારે યાદ રાખવું પડશે કે અહીંયા એનોડ કેથોડ લેવાના નથી જો જવાબ યાદ રાખવાનો નથી એનોડ કેથોડ યાદ નથી લેવાનું ઈ યાદ રાખવાનું છે તો શું લેશું તો કે આવો કોષ જે એ ઓપ્શન છે ને ઈ કોષ જો તમે લ્યો અને એમનું સાદું રૂપ આપો
તો એનો કોસ પોટેન્શિયલ છે ને એનું મૂલ્ય ઋણ મળે, અને ક્યારેય કોઈ પણ પોટેન્શિયલના મૂલ્ય ઋણ, કારણ કે પોટેન્શિયલ એટલે તો ક્ષમતા, ઓછામાં ઓછી ક્ષમતા કોઈ પણની કેટલી હોય તો કે 0. કઈ ઋણમાં તો કઈ ક્ષમતા નહીં કે આની ક્ષમતા માઈનસમાં છે, રાઈટ? એટલે ઈ જો આ એ નામનો જે ઓપ્શન છે ઈ જો કોસનું સાંકેતિક નિરૂપણ કરો અને ઈ પ્રમાણે જો કોસને કાર્ય કરાવો અને એનો પોટેન્શિયલ ગણો તો ઋણ આવશે, જે શક્ય નથી. એટલે એનું સાંકેતિક નિરૂપણ ખોટું છે. ફરી એકવાર કહું, એમાં એનોડ કેથોડ વચ્ચે પોટેન્શિયલનો તફાવત ઓછો હોય એને ધ્યાનમાં લેવાનું નથી, પણ કોષ કાર્ય કરે ત્યારે એના પોટેન્શિયલના મૂલ્યને ધ્યાનમાં રાખીને સોલ્વ કરવાનો છે, રાઈટ? એના પછી છે ક્વેશ્ચન નંબર 66. પ્લેટિનમ H2 gaseous 1 bar HCl x મોલર, Cu2 0.01 મોલર Cu. E સેલ આપ્યું છે 0.635 વોલ્ટ, તો HCl ના દ્રાવણની pH કેટલી થાય? કોપરનો રિડક્શન પોટેન્શિયલ આપ્યો છે, રાઈટ? અહીંયા આગળ મિત્રો આપણે જે નન સમીકરણ છે એના ઉપરથી મેળવેલું એક બીજું સમીકરણ છે, એટલે આને ડાયરેક્ટ યાદ રાખો તો વધારે સારું પડશે, રાઈટ? એક નવી ફોર્મ્યુલા યાદ રાખવાની છે, અને આ ઓલા ઉપરથી જ મેળવેલું છે, નન સમીકરણ ઉપરથી. પણ એ આપણે ડિરાઈવ કરવાની કોઈ થિયરી આપણે કામની નથી, એટલે આપણે ડાયરેક્ટ ફોર્મ્યુલાથી જ આગળ વધશું. તો pH E cell E0 cell upon 0.059 log something ની સાંદ્રતા upon n. બધું આપ્યું છે. E cell 0.635, E0 cell 0.34. એ કેમ મળ્યું? તો કે એ તો કેથોડ માઈનસ એનોડ આપણને આવડે જ છે ને, હાઇડ્રોજન તો 0 એટલે કોપર નો જ આવશે, એટલે 0.34 0.059 log સાંદ્રતા કેટલી આપી છે તો કે 0.01 એટલે 0.01 upon 2, કારણ કે Cu2+ છે એટલે n બરાબર 2 થશે, રાઈટ? આમને સાદું રૂપ આપો એટલે 6 જવાબ આવી જશે. ફાઇન. તો અહીંયા ખાસ આ એક નવી ફોર્મ્યુલા યાદ રાખવાની છે. એના પછી છે ક્વેશ્ચન નંબર 69. પ્લેટિનમ H2 gaseous 1 bar OH pH 4.5 pH આપી છે, અને H+ 2.5 બેયની pH આપી છે. તો કોષનો પોટેન્શિયલ ગણવાનો છે. હવે કોષનો પોટેન્શિયલ એટલે E સેલ ગણવાનો છે. અહીંયા બંનેની pH આપી હોય ત્યારે પાછું એક નવું સૂત્ર છે, E cell = 0.059. બંનેમાં pH આપી હોય ત્યારની વાત છે. સાંદ્રતા આપી હોય તો આપણને આવડે છે એનું સૂત્ર નન સમીકરણ બનાવતા, પણ જ્યારે pH આપી હોય ત્યારે 0.059 pH of anode - pH of cathode. હવે પાછો પ્રશ્ન થાય કે કેમ એમ? તો કે આપણે જે કોષ પોટેન્શિયલ ગોતવાનું સૂત્ર છે ને, કેથોડ માઈનસ એનોડ, તો કે અહીંયા કેમ એનોડ માઈનસ ઈ રિડક્શન પોટેન્શિયલ ની ચર્ચા કરીએ છીએ. રિડક્શન પોટેન્શિયલ ની ચર્ચા કરતા હોય તો કેથોડ માઈનસ એનોડ આવે, પણ અહીંયા મેં ઓક્સિડેશન લખ્યું છે, તો ઓક્સિડેશન પોટેન્શિયલ ની ચર્ચા કરતા એટલે ઊંધું આવે, એનોડ માઈનસ કેથોડ આવે. એટલે E cell = 0.059 pH of anode - pH of cathode. 0.059 એનોડ ની કેટલી આપી છે? આ એનોડ ને લેફ્ટ હેન્ડ સાઈડ વાળું એટલે 4.5, અને રાઈટ હેન્ડ સાઈડ વાળું કેથોડ એટલે 2.5, એટલે જવાબ આવશે 0.118 વોલ્ટ, રાઈટ? નેક્સ્ટ 70મો ક્વેશ્ચન. પ્લેટિનમ H2 OH- એમની pOH આપી છે 10.5 અને H+ pH આપી છે 2, H2 પ્લેટિનમ. કોષનો પોટેન્શિયલ ગણો. શું કરશું તો કે આ ઉપરવાળી ફોર્મ્યુલા મુકાય છે, ઈ જ મજા આવે. E cell = 0.059 pH of anode - pH of cathode. Let us put the values. E cell = 0.059 pH of anode - pH of cathode. So 0.059 pH of anode તો કે 10.5, તો એમ મૂક્યું 3.5. એમ કેમ? તો કે ભાઈ અહીંયા pOH આપી છે, જો ખાસ આવી નાની નાની જગ્યાએ આપણને મિસ્ટેક કરાવે, તો pH એટલે 14 માંથી બાદ થઈ જાય એટલે 3.5 વધે. યસ, તો 3.5 - 2, 3.5 માંથી 2 જાય એટલે 1.5, એને ગુણ્યા 0.059 કરશો એટલે જવાબ આવી જશે 0.0885 વોલ્ટ. ફાઇન. નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ, ક્વેશ્ચન નંબર 72. ગઈકાલે આપણે MCQs કર્યા તો મેં હિન્ટ આપી હતી એ પ્રમાણનો MCQ છે. જો Fe માંથી Fe આપ્યો છે -0.44 વોલ્ટ, Fe3 માંથી Fe2 નો પોટેન્શિયલ આપ્યો છે 0.77 વોલ્ટ, 2 માંથી 1, 3 માંથી 2 પૂછ્યું છે, 1 માંથી 3. 1 અને 3 નો રિલેશન આમાં આપ્યો નથી. જ્યારે એવું આપ્યું હોય ને ત્યારે ડેલ્ટા G થી જ ગણતરી થાય. ઓકે, તો સૌથી પહેલા મેં શું કર્યું તો કે પહેલા પહેલી પ્રક્રિયા લખી,
Fe માંથી Fe +2 2 ઇલેક્ટ્રોન, Fe માંથી Fe +2 ઇલેક્ટ્રોન, એને હું 1 નંબર આપ્યો તો એના માટે N1 કીધો, એના માટે મોલની સંખ્યા કેટલી કીધી, નંબર ઓફ ટ્રાન્સફરિંગ ઇલેક્ટ્રોન તો કે 2 કીધા, રાઈટ. અને એના માટે E10 કેટલા લીધા તો કે 0.44. તો કે સર જો અહીંયા ભૂલ કરી તમે, શું ભૂલ કરી તો કે -0.44 આપ્યા છે, તમે +0.44 લીધા નથી લીધા. આ રિડક્શન પોટેન્શિયલ આપ્યો છે, મેં અહીંયા ઓક્સિડેશન કરાવ્યું, સમજાય છે? ઓક્સિડેશન કરાવ્યું એટલે રિડક્શન પોટેન્શિયલ નું ઓક્સિડેશન પોટેન્શિયલ નું મૂલ્ય સરખું, નિશાની વિરુદ્ધ. પછી બીજી પ્રક્રિયા, એમાં અમને T2 માંથી 3 બનાવ્યું, Fe+2 માંથી Fe+3 એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવે, એને મેં પ્રક્રિયા નંબર 2 આપ્યા. એના માટે N2 કેટલા થયા તો કે 1 થયા. 2 કેમ કીધા તો કે આ પહેલી પ્રક્રિયા એટલે 1 લીધા, બીજી તો 2 કીધા. અને એના માટે તો કે 0.77 વોલ્ટ. ત્રીજી પ્રક્રિયા જે આપણે ગોતવાનું છે કે Fe માંથી Fe+3 ઇલેક્ટ્રોન N3 3 કારણ કે 3 ઇલેક્ટ્રોન ને E3 ગોતવાના છે. ઓકે, હવે ત્રીજી પ્રક્રિયા છે એ કેમ મળે તો કે પહેલીનો અને બીજીનો સરવાળો કરો ને તો ત્રીજી મળે. તમે પહેલીનો અને બીજીનો સરવાળો કરી જો એટલે ખબર પડી જશે, રાઈટ. પહેલીનો અને બીજીનો સરવાળો કરો કે Fe + Fe+2 gives Fe2 + Fe3 એટલે 2 Fe+2 બે બાજુથી ઉડી જશે. ટૂંકમાં 1 નો 2 નો ટોટલ કરો એટલે 3 મળે. અચ્છા, તો પ્રક્રિયા 3 બરાબર 1 + 2 એટલે પ્રક્રિયા 1 + પ્રક્રિયા 2 એમનો 1 + 2 3 કરી નાખવાનું. ઓકે, તો એનો મતલબ કે ડેલ્ટા G0 આનો છે એ કેટલો હોય તો કે આ બેના ટોટલ જેટલો એટલે ડેલ્ટા G03 = ડેલ્ટા G01 + ડેલ્ટા G02. કિંમત મૂકી ડેલ્ટા G એટલે તો કે NfE0 સેલ, ડેલ્ટા G0 = -NfE0 સેલ. તો અહીંયા NfE0 સેલ 3 માટે છે બધાને તગડું કર્યું છે. NfE0 સેલ 1 ગયા છે, NfE0 સેલ 2 ગયા છે, રાઈટ. હવે બધાયમાંથી ફેરાડે કોમન કાઢીને ઉડાડી દઈએ. આ બાજુ ફેરાડે, આ બાજુ બેયમાંથી ફેરાડે એટલે ફેરાડે ગયા. અહીંયાથી E3 જોઈ છે તો E3 ને ડાયરેક્ટ કરતા બનાવી, રાઈટ. E3 જોઈ છે એટલે E3 ને કરતા બનાવ્યા તો N1E0 + N2E0 / N3 બધી જ વેલ્યુ આપી છે. N1 તો કે સમથિંગ, E01 તો કે સમથિંગ, N2 તો કે સમથિંગ, E02 તો કે સમથિંગ, N3 તો કે 3. કિંમત મૂકો, સાદું રૂપ આપો 0.037 આન્સર લઈ આવો, રાઈટ. હજી આપણે નેક્સ્ટ લેક્ચરમાં પણ ક્વેશ્ચન બેંકના MCQs સોલ્વ કરવાના છીએ, રાઈટ. ખાસ ફરી એકવાર અમુક ફોર્મ્યુલાઝ એવા આવશે G-NEET ના MCQ માટે પર્ટિક્યુલરલી જે આપણે યાદ રાખવાના થશે. સો એમને ખાસ ધ્યાનમાં રાખજો, રાઈટ.